અમીરગઢ તાલુકાના જેથી ગામે 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ। અમીરગઢ તાલુકાના ખારા ગામના વતની રબારી હરસનભાઈ પોતાના પરિવાર સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક ગામથી બીજા ગામે પોતાના પશુઓને ચરાવવા માટે જેથી ગામે ગયેલ હતા, ત્યારે પશુપાલકે પોતાના પશુઓમાં 12 ગાય અને એક આંખલો સહિત કુલ 13 પશુઓના મોત થતા પશુપાલક ઉપર આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। પશુપાલકના પોતાના પશુઓના મોત થતાં પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। પશુપાલકે સરકાર પાસે વળતરની સહાયની માંગ કરી હતી। પશુપાલકે પોતાના પશુધનને રાત્રિ દરમિયાન વાડામાં પૂરેલ હતા અને ત્યારે સવારે પશુપાલકે વાડામાં જોયું ત્યારે પોતાના પશુઓનું મોત થયેલ હતું। પશુઓનું મોત થતાં પશુપાલકે ઇકબાલગઢ પશુ ચિકિત્સક ડોક્ટર જોશીને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પશુઓનું કયા કારણોસર મોત નીપજ્યું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ જ માલુમ પડશે। અત્યારે તો પશુઓનું મોત થતાં પશુપાલકની હાલત કફોડી બની છે। હું જેથી ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે અને આ ખારાના રહ્યા છે જે ગાયોવાળા છે એમને બહુ મોટું નુકસાન થયું છે। 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે, એમનું અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે સ્થળ ઉપર જ છે। તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જેટલી જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી। ગરીબ લોકો મરી જાય બાબડો, ગરીબ લોકો છે। હરસનભાઈ સાહેબ મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે, ખેડ જાતના છે, ખારા ગામના વતની છે, જેથી ગામમાં રહે છે સાહેબ। 12 ગાયો ને એક આંખલો મરી ગયો સાહેબ। એનું સરકાર સહાય આપે સાહેબ, બહુ ગરીબ માણસો છે મરી જાય સાહેબ, એનો કોઈ સહાય આપી શકો આપ। તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7-8 લાખની છે સાહેબ। એ પૂરેપૂરે નુકસાન હશે ને તમારે? નુકસાન બાકી નથી, એના ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો। સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમારે સારું કરે હાલ આવે તો સારું છે ને મરી જશે એમ તો।